હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 5માં આગળ વધીશું. ગઈકાલે આપણે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ ભણ્યા, ત્યારબાદ વેગમાનનું સંરક્ષણ વિશે આપણે અભ્યાસ કર્યો. આજે હવે એની જ અંદર કણનું સંતુલન વિશે સમજૂતી આપો અથવા તો એ સમજાવો. તો યંત્રશાસ્ત્રમાં કણનું સંતુલન એવી સ્થિતિ નિર્દેશ કરે છે કે જેમાં કણ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય. બરાબર, અહીંયા કણ કેવું છે? સંતુલન. તો સંતુલનનો મતલબ શું થયો કે હંમેશા એના ઉપર લાગતું બાહ્ય બળ જે છે એ હંમેશા 0 હોવું જોઈએ. એટલે કહેવાનો મતલબ એમ કે કોઈ પણ પદાર્થ સ્થિર છે અને એ સંતુલનમાં હોય. આપણે વિચારીએ છીએ બરાબર, કણ ગતિમાં પણ સંતુલનમાં હોય અને સ્થિર હોય તો પણ સંતુલનમાં હોય. પણ ધારો કે આપણે સ્થિર છે અને જો સંતુલનમાં હોય તેના ઉપર લાગતું સંપૂર્ણ બધા જ બાહ્ય બળો શૂન્ય હોવા જોઈએ. તો ગતિના પહેલા નિયમ મુજબ એનો અર્થ એ થાય છે કે કણ કાં તો સ્થિર છે અથવા તો નિયમિત ગતિમાં છે. મેં તમને વાત કરી એવી જ રીતે. હવે ધારો કે જો બે બળો, એક F1 અને F2 બંને સદિશ છે, એક કણ એક સાથે લગાડતા હોય તો સંતુલન માટે જરૂરી શરત બરાબર છે F1 = -F2. એટલે કે કોઈ પણ એક કણ અહીંયા આપણે લઈ લીધો છે, આ કોઈ કણ છે અને એના ઉપર લાગતા બળ, આ ધારો કે આ સાઈડ લાગતું બળ F1 છે બરાબર, અને આ સાઈડ લાગતું બળ F2 થાય છે. તો તમે પણ આકૃતિ ઉપરથી જોઈ શકો કે બંનેના મૂલ્યો સમાન છે પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે કે આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ થયું. તો કણ કેવું છે? સંતુલનમાં છે. તે આ જરૂરી શરત આપણે સમજી શકીએ. આમ કણ પરના બે બળોના માન સમાન અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. એક બિંદુગામી એવા 3 બળોની વાત કરીએ, F1, F2 અને F3. અસર હેઠળ સંતુલન માટે જરૂરી આ ત્રણેય બળોનો સદિશ સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. બરાબર છે. એટલે કે અહીંયા લખ્યું છે F1 સદિશ, F2 સદિશ પ્લસ F3 સદિશ = 0. એટલે કે જો 3 બળ લાગતા હોય તો પણ પરિણામી એનો સદિશ સરવાળો શૂન્ય થાય તો જ કણ સંતુલન સ્થિતિમાં કહેવામાં આવે છે. તો એના માટેની આપણી જોડે અહીંયા એક આકૃતિ પણ આપેલી છે. તો આપણે આકૃતિ જોઈએ. જો આપેલી એક કણ માટેની અહીંયા આકૃતિ આવી રીતે દોરી છે. F1 બરાબર છે, F1 આ સાઈડની દિશામાં છે તો F2 આ સાઈડની દિશામાં છે. તો બરાબર છે. અને પરિણામી આપણે વાત કરીએ એવી રીતે કે F1 + F2 લઈ લઈએ તો જવાબ 0 થવો જોઈએ. એવી રીતે આની વાત કરીએ, આ બરાબર છે. શું વાત કરી કે F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ = 0. તો જો અહીંયા કોઈ કણ રહેલો છે તો એના ઉપર લાગતું જે બળ હતું એ F1ની આ દિશામાં છે, આ સાઈડ F2ની દિશામાં છે. અને જો સમબાજુ ચતુષ્કોણના નિયમ અનુસાર O, P, Q અને R, તો સમબાજુ ચતુષ્કોણના નિયમ અનુસાર આ તમે જોઈ શકો છો કે આનો પરિણામી એટલે કે કોનો પરિણામ? તો અહીંયા F1 છે તો એવી રીતે આ F1 થશે અને અહીંયા ઉપર F2 થશે. તો આ આપણે સમજી શકીએ કે O, R અને Qનો અહીંયા મારી જોડે પરિણામી એટલે કે 1 અને 2નો પરિણામી મને કંઈક મળે જેને આપણે નામ આપી દઈએ F'. તો જે આ F' સદિશ જો એની દિશા આ સાઈડની દિશામાં છે, OQ દિશામાં છે, અને FQ અને F3ની દિશા છે જે આપણે અહીંયા T વડે લઈએ તો OTની દિશા એ પણ વિરુદ્ધ દિશામાં છે. એટલે કે પરિણામી મને કંઈક આવું થાત. આ મારી જોડે F3 છે અને જે મને પરિણામી જે રિઝલ્ટ મળ્યું સદિશ સરવાળા ઉપરથી F' સદિશ, તો જો પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ ગયું એટલે પરિણામી શું થશે? 0. એવી જ રીતે એનો અહીંયા સમબાજુ ચતુષ્કોણની અહીંયા વાત કરી દીધી છે બરાબર. આ પરિણામી છે મને વિરુદ્ધ આ સાઈડની દિશામાં અહીંયા દર્શાવે, આ F1, આ F1, આ F2 અને આ F3. પરિણામી અને ત્રણેયનો સરવાળો થાય તો કેવો જોવા મળે છે? 0. તો આમ સદિશ સરવાળાના આધારે આપણે કહી શકીએ કે કોઈ પણ કણ ઉપર જો 3 બળ લાગતા હોય પણ જો પદાર્થ સ્થિર હોય તો હંમેશા એનો સદિશ સરવાળો 0 થવો જોઈએ. તો આ એની શરત છે, તો જ એ સંતુલનમાં કહેવાય. તો આમ અહીંયા એક બિંદુગામી બળોની અસર હેઠળ સંતુલનની આકૃતિ દર્શાવી છે. હવે ચલો, તો સમબાજુ ચતુષ્કોણના નિયમ અનુસાર પરથી મળતા કોઈપણ બે બળો F1 અને F2નું પરિણામી ત્રીજા બળ F3ના જેટલું જ અને એની વિરુદ્ધ દિશામાં જ હોવું જોઈએ. આમ સંતુલનમાં રહેલા ત્રણેય બળોને ત્રિકોણની બાજુ વડે દર્શાવી શકાય કે જેમાં સદિશ
દર્શાવતા તીરો ક્રમશઃ એક પૂરો થાય ત્યારે બીજો શરૂ થાય એમ લીધેલા છે. વ્યાપક રીતે પરિણામ ગમે તે સંખ્યાના બળો માટે લાગુ પાડી શકાય છે. એમ F1 F2 અપ ટુ Fn બધા માટે અસર નીચે કણ સંતુલનમાં જ રહે છે. જો તે બળો n બાજુઓ વાળા બંધ બહુકોણ વડે દર્શાવી શકાય કે જેમાં એક તીર પૂરું થાય ત્યારે બીજું શરૂ થાય એમ પણ દર્શાવી શકાય છે. બરાબર છે. તો આ જે આગળના સમીકરણ હતા અહીંયા ઘટક સ્વરૂપે લીધું હતું. પહેલાં F1x પ્લસ F2x પ્લસ F3x એટલે કે માત્ર x યામ માટે અહીંયા વાત કરી તો x યામ જે લઈએ x યામના જ ઘટકો કેવા થાય? શૂન્ય. એટલે x યામ કેવો મળી ગયો અહીંયા? સંતુલન અવસ્થામાં. એવી જ રીતે અહીંયા બીજા માટે y માટે લખ્યું છે F1y F2y પ્લસ F3y. તો અહીંયા y યામ બરાબર 0 થશે. બરાબર છે. એટલે કે એ ઘટકની વાત કરીએ અને લાસ્ટમાં જે વાત કરી છે એ ત્રીજો ઘટક શું છે? તો F1z પ્લસ F2z પ્લસ F3z ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે z બરાબર 0. તો કહેવાનો મતલબ એમ કે આ જે અનુક્રમે જે F1ના x1 બરાબર અહીંયા xy અને zની દિશામાંના ઘટકો એટલે કે ઘટકો વિશે સંતુલન સ્થિતિ દર્શાવી છે. એટલે કે તમે પણ દાખલા ગણતી વખતે પણ આ રીતનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, તો ખબર પડી ગઈ હશે. ખૂબ સરળ હતું કણનું સંતુલન. હવે એના ઉપર અહીંયા એક આકૃતિ આપી છે, દાખલો છે. ઉદાહરણ નંબર 5 પોઈન્ટ છે. એની અંદર આકૃતિ છે 5.8. 6 કિલોગ્રામના દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લંબાવેલ છે અથવા તો લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ P એ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવે છે તે શોધવાનું છે. G બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ લો અને દોરડાનું દળ છે એ જે આપણે અવગણવાનું છે. તો આટલી વસ્તુ આપેલી છે. દળ આપણી જોડે એમ આપેલું છે. કોનું છે? છત પરથી લગાવેલા દોરડા. પછી 2 મીટર એની લંબાઈ આપેલી છે. મધ્યમાં ન્યૂટન એટલે 50 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડે છે. ઉધ્વ દોરડા સાથેનો આપણે ખૂણો એટલે કે થીટા જે છે એ શોધવાનો છે. જી આપેલો છે. તો ચલો આપણે સૌથી પહેલાં તમે અહીંયા આકૃતિ જુઓ. તો આ એક આકૃતિ છે. આ આપણો આધાર થઈ ગયો એટલે કે દિવાલ થઈ ગઈ. બરાબર છે. હવે દિવાલથી આ દોરડો લગાવેલું છે. ઓકે, અને નીચેની તરફની દિશામાં અહીંયા 60 ન્યૂટન જેટલું બળ લગાવેલું છે. આ સમક્ષિતિજ દિશામાં એટલે આપણે ધારી લઈએ કે આ મારી જોડે આવી રીતે લઈ લઈએ તો આ x થઈ જાય તો આ મારી જોડે y થઈ જાય. એટલે કે x એટલે કે સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટનનું P કણ મધ્ય બિંદુએ બળ લાગે છે. મધ્ય કણ બરાબર ને, કારણ કે 2 મીટર લાંબી દોરડું છે. એનું મધ્ય એટલે કે P બિંદુ થાય એટલે કે અહીંયા પણ 1 મીટર થાય તો નીચે પણ 1 મીટર થાય. તો એવી રીતે ઉપર પણ 1 મીટર અને નીચે પણ 1 મીટર. બરાબર છે. તો આટલી વસ્તુ ખબર પડી ગઈ હશે. ઓકે, હવે જે શોધવાનું હતું એટલે કે ઉધ્વ બરાબર આ ઉપરની દિશામાં એટલે કે y x એટલે ઉધ્વ થાય. ઉપરની દિશાનો આ જે થીટા કોણ દોરેલો છે એ આપણે શોધવાનો છે. આ આપણી જોડે આકૃતિ આપેલી છે. તો ખબર પડી ગઈ હશે કે આપણને આ જે આકૃતિ આપી એમાં આપણે શું કરવાનું હતું. તો આ પહેલી આકૃતિ હતી જે ખબર પડી ગઈ હશે. બરાબર છે. આ દોરડું છે અહીંથી અહીંયા સુધીનું. P બિંદુ છે જ્યાં 50 ન્યૂટન સમક્ષિતિજ દિશામાં બળ લાગ્યું. આ 2 મીટરની હતી એટલે આ 1 મીટર થઈ ગયું. વચ્ચેના મધ્ય બિંદુથી આ પણ 1 મીટર. અહીંયા દળ છે, અહીંયા 60 ન્યૂટન જેટલું બળ લગાડે છે. બરાબર. અહીંયા થીટા 1 થઈ ગયું. દોરી હોય, દોરીમાં હંમેશા આંતરિક કણો વચ્ચે તણાવ બળ લાગે માટે તણાવ બળનું સૂત્ર અહીંયા T1 જેને તણાવ બળ કહીશું એ Pથી ઉપરની તરફની દિશામાં T1 એવી જ રીતે નીચેની દિશામાં T2 બળ લગાવેલ છે. બરાબર છે. તો ચલો આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. ઓકે, હવે આપણે એક વસ્તુ જે તમે અહીંયા જુઓ તો અહીંયા જુઓ ફ્રી બોડી ડાયાગ્રામ એ આ ચેપ્ટરની અંદર છેલ્લા હજુ વધુ સારી રીતે સમજાવેલું છે. આપણે પણ હું તમને અહીંયા સમજાવું. ડબલ્યુનો ફ્રી બોડી ડાયાગ્રામ છે. બરાબર છે. એ આકૃતિ બીમાં છે અને સીની અંદર પીનો ડાયાગ્રામ દર્શાવેલો છે.
વજન ડબલ્યુનું સંતુલન વિચારો. T2 ઇઝ ઇક્વલ ટુ 60 ગુણ્યા 10 ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન. એટલે કે હવે અહીંયા તમને આવી રીતે આપેલું વજનનું સંતુલન વિચારો છો. એટલે કે T2 બરાબર એના ઉપર 6 કિલોગ્રામનું જે દળ હતું એ અને G એટલે 10 એટલે G બરાબર કેટલા થઈ ગયા 60 ન્યૂટન. એટલે કે સૂત્ર કેવી રીતે આવ્યું તો W બરાબર mg બરાબર છે. m બરાબર કેટલા હતા આપણી જોડે 6, g બરાબર કેટલા હતા એ 10 હતા. એ હું આગળ બતાડું છું બરાબર. એટલે કહેવાનો મતલબ કે હવે આપણે સૌથી પહેલાં સીની વાત કરીએ. એટલે કે આ વાત કરીએ, આની વાત કરીએ બરાબર. એટલે આની વાત કરીએ એટલે કે મારા જોડે આ ઘટકની વાત કરી, આ ઘટકની વાત કરીએ એટલે કે માત્ર ને માત્ર વાય અક્ષ વિશે જ વાત કરીએ છીએ. જુઓ બરાબર, માત્ર અને માત્ર વાય અક્ષ જ છે બરાબર છે. શું છે? માત્ર વાય અક્ષ. તો આટલો જ ભાગ આપણે લીધેલો છે. ઓકે, આટલો જ ભાગ આપણે લીધો છે વાય અક્ષવાળો. ઉપરની દિશામાં T2 હતા માટે ઉપરની દિશામાં T2, નીચેની દિશામાં W હતું એટલે નીચેની દિશામાં W, અને આ જે દળ હતું એ મધ્ય બિંદુએ લઈ લીધું. હવે આપણે વિચારવાનું છે વાય અક્ષમાં કણ છે એ સ્થિર છે. કેવો છે? વાય અક્ષમાં કણ સ્થિર છે. તો કણ ક્યારે સ્થિર થાય? બરાબર, એ સ્થિર ક્યારે થાય? તો જ્યારે ઉધ્વ બંને દિશામાં લાગતા બળોના મૂલ્ય સમાન હોય તો જ એ સ્થિર થાય. એટલે કહેવાનો મતલબ શું થયો કે T2 ઇઝ ઇક્વલ ટુ W હોય તો જ એ સ્થિર થાય. બરાબર છે. હવે W શું છે? તો W વજન બળ છે. હવે વજન બળનું સૂત્ર તમને આવડતું જોઈએ જ બરાબર. એ શું થાય? mg. હવે T2 બરાબર, આ સૂત્રનો જો આપણે ઉપયોગ કરીએ છીએ તો T2. હવે m બરાબર મારી જોડે 6 આપેલા હતા બરાબર, દળ આપેલું છે. ગુરુત્વાકર્ષણ હતું એ પણ આપેલું છે અને એ કેટલા હતા? 10. એટલે ટોટલ બળ કેટલું થયું? તો 60 ન્યૂટન. તો આમ સમીકરણ ઉપરથી એટલે કે આ યામ બી અથવા તો વાય અક્ષ ઉપરના જે યામ છે એ ઘટકના આધારે આપણે કહી શકીએ કે બરાબર, અહીંયા તમારે લખવાનું કે y ઇઝ ઇક્વલ ટુ બરાબર, અહીંયા તમે લખો y ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી બરાબર, કણ સંતુલનમાં હોવાથી આવું થાય. T2 બરાબર W અને બરાબર mg, અને આની કિંમત મૂકવાની એટલે તમને એક જવાબ મળશે કે T2 બરાબર 60 ન્યૂટન. તો ફર્સ્ટ માત્ર વાય અક્ષ ઉપરની આપણે વાત કરી. એવી જ રીતે હવે બીજો આને જે કહેવામાં આવે છે એને ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામ એટલે કે દરેક અક્ષોના અથવા તો જે પણ આપણે તંત્ર લીધેલું હોય એ તંત્ર ઉપર લાગુ પાડેલા જે પણ દરેક બળ હોય એ બળને અલગ અલગ ઘટકો સ્વરૂપમાં અથવા તો અલગ આકૃતિ જે સરળતાથી આપણે સમજી શકાય એવી આકૃતિને આપણે ફ્રી બોડી ડાયાગ્રામ કહેવામાં આવે છે. અહીંયા જે આકૃતિ બી દર્શાવેલી છે એ વાય અક્ષના માત્ર બળો દર્શાવેલા છે અને એ બળો દર્શાવતા એ માત્ર આપણે ફ્રી બોડી ડાયાગ્રામ તે કહેવામાં આવે છે. એવી જ રીતે અહીંયા સી આકૃતિ છે એ પણ જુઓ, અહીંયા માત્ર તણાવ બળ છે, સમક્ષિતિજ દિશા સાથેનું દર્શાવેલું બળ છે અને T1 અને થીટા છે. તો આ પણ એક ફ્રી બોડી ડાયાગ્રામ દર્શાવે છે. ઓકે, તો હવે આ એક વાત તમને ખબર પડી ગઈ, W વિશે ખબર પડી ગઈ. તો એક T2ની કિંમત તમને મળી ગઈ. કેટલી મળી T2ની કિંમત? તો 60 ન્યૂટન. હવે P બિંદુમાં 3 બળો જોઈશું. સંતુલનમાં 3 બળો તણાવ. પહેલાં બળ તણાવ T1 અને T2 અને સમક્ષિતિજ દિશામાં 50 ન્યૂટનની અસર હેઠળ વિચારે. પરિણામે અહીંયા સમક્ષિતિજ ઘટક 0 બનવો જોઈએ અને ઉધ્વ ઘટક પણ અલગથી 0 બનવો જોઈએ. કારણ કે હવે જે વાત કરીએ છીએ, જે પહેલાંની વાત કરી એ દળ માટેની વાત કરતા હતા બરાબર, એટલા માટે વજન બળની આપણે વાત કરી. હવે P કણ છે એ અલગ દિશામાં બળ લગાડે છે બરાબર છે કે નહીં? તો ત્યાં મારે બંને ઘટકો વિશે વાત કરવી પડશે. એક સમક્ષિતિજ ઘટક પણ 0 લેવો પડશે અને ઉધ્વ ઘટક પણ 0 લેવો પડશે. અને બંને ઘટકો એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષને 0 0 લઈને બંને ઘટકોના સાદુરૂપ અલગ અલગ રીતે આપવું પડશે. ઓકે, તો હવે એવી જ રીતે આપણે અહીંયા જોઈએ બરાબર છે, જે આકૃતિ હતી તે પરથી શું આપેલી છે આકૃતિ હું અહીંયા ફેરથી એકવાર ડ્રો કરી દઉં એટલે કે ખબર પડે.
તો આવી રીતે આકૃતિ છે. આ દિશામાં મારી જોડે 50 ન્યૂટન જેટલું બળ લાગે છે. આ મારી જોડે પી કણ છે. અહીંયા આપણે થીટા છે જે શોધવાનો છે અને આ બળ લાગે છે જેને નામ આપ્યું આપણે T1. જ્યાં પણ ખૂણો બનાવતો હોય એટલે કે એના બે ઘટકો થાય તો ખૂણો બનાવતો એટલે T1ના મારી જોડે બે ઘટક થાય તો જ્યાં ખૂણો બનતો હોય ત્યાં cos થીટા થાય. શું થાય? cos થીટા. આકૃતિ દોરજો એટલે વધારે ખબર પડશે. તો T1 cos થીટા એટલે કે મને આ સાઈડની ઉધ્વ દિશામાંનો ઘટક મળી ગયો મને T1 cos થીટા. એવી જ રીતે સમક્ષિતિજ દિશાનો ઘટક મળી જાય છે મને T sin થીટા. ચલો ખબર પડી ગઈ હશે તમને. નીચેની દિશામાં આપણને લાગતું હતું જે બળ હતું T2 બરાબર, તણાવ બળ, અને એ તણાવ બળની કિંમત પણ આપણે શોધી 60 ન્યૂટન. આકૃતિ દોરી દો છો. ઓકે, એટલે આ ફ્રી બોડી ડાયાગ્રામ છે. જો તો આની અંદર સમક્ષિતિજ ઘટક અને ઉધ્વ ઘટકની વાત કરીએ. જો સમતુલન દિશામાં અહીંયા કોઈ કણ માટે વાત કરીએ છીએ તો જો આકૃતિ ઉપરથી માત્ર અહીંયા T1 cos થીટાની વાત કરી છે એટલે કે સૌથી પહેલાં ઉધ્વ ઘટકની વાત કરી. એટલે જો આ મારી જોડે ઉધ્વ ઘટક બને. શું બને ઉધ્વ ઘટક? તો T1 cos થીટા ઇઝ ઇક્વલ ટુ T2. એટલે કે અહીંયા માત્ર આવી જ રીતે એક આકૃતિ તૈયાર થઈ બરાબર. આ પી કણ જે હતો તે અને ઉપર જે મળ્યું એ T1 cos થીટા એટલે માત્ર ઉધ્વ ઘટકની વાત કરી છે અને નીચે હતું T2. તો આ પહેલી વાત કરી. ઓકે, તો ખબર પડી ગઈ હશે કેવી રીતે આવ્યું. તો T1 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ન્યૂટન બરાબર. T2ની કિંમત હતી એ મૂકી દીધી એટલે 60 ન્યૂટન. એટલે કે T1 cos થીટા બરાબર કેટલી કિંમત મળી ગઈ? 60 ન્યૂટન. એવી જ રીતે હવે આ ઉધ્વ ઘટક, હવે સમક્ષિતિજ ઘટકની વાત કરીએ એટલે કે આની વાત કરીએ. આવી રીતે જે લીધેલું છે તે અહીંયા પી કણ બરાબર. આ સાઈડ છે 50 ન્યૂટન જે આપેલા છે અને આ સાઈડ હતા આપણી જોડે T1 sin થીટા બરાબર. તો જો આ ઉધ્વ ઘટક અહીંયા લઈ લઈએ તો T1 sin થીટા ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન. એટલે મળી ગયું T1 sin થીટા ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન. ચલો તો હવે ખબર પડી જશે. હું ફેરથી સમજાવી દઉં. આવી રીતે આકૃતિ દોરેલી હતી પી બરાબર છે. આકૃતિ તમે ઉપર જોઈ શકો છો. એના બે ઘટક થઈ ગયા. T1 જ્યાં ખૂણો હોય ત્યાં cos ઘટક લેવાનો અને સામેનો ખૂણો T1 sin થીટા. ઉધ્વ સમક્ષિતિજ દિશામાં લાગતું 50 ન્યૂટન. T2 જે આપણે આગળની આકૃતિ ઉપરથી શોધી દીધું બરાબર છે. તો આવી જ રીતે એના પહેલું ઘટક હતો એ આપણે જે શોધ્યું છે એ T1 cos થીટા ઇન્ટુ T2 ઇઝ ઇક્વલ ટુ 60. એ કયો ઘટક લીધો આપણે? તો ઉધ્વ ઘટક. ત્યારબાદ જે T1 sin થીટા લીધો એ કયો લીધો? સમક્ષિતિજ ઘટક. ઓકે, તો હવે આપણે બે કિંમત મળી ગઈ. એક તો T1 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ન્યૂટન અને T1 sin થીટા ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન. ચલો હવે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ. એટલે કે સમીકરણ નંબર તમારે 1 અને 2 લખી દોજો. એટલે સમીકરણ નંબર 2 અને 1નો ગુણોત્તર લેતા એટલે કે T1 sin થીટા ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન. ત્યારબાદ T1 cos થીટા ઓકે T1 cos થીટા અને ઇઝ ઇક્વલ ટુ 60. ચલો 0 તો કેન્સલ થઈ જાય. T1 પણ કેન્સલ થઈ જાય. પરંતુ સાઇન ભાગ્યા cos ઇઝ ઇક્વલ ટુ tan થીટા અને ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 5/6. હવે એટલે એ આવી ગયું અહીંયા જે આપણે મેળવ્યું હતું એ. પછી થીટાને આપણે સૂત્ર કરતાં બનાવીએ એટલે આ સાઈડ tan ઇન્વર્સ 5/6. પાછું તમારે ભાગાકાર કરી બરાબર 5/6 એનો જે જવાબ આવે ક્યાં જોવાનું? નેચરલ 10માં જોવાનું. તો નેચરલ 10માં જોશો એટલે કે ઉધ્વ દિશામાં 40નો ખૂણો બનાવતી હશે. ઓકે, તો આવી રીતે આપણે સરળ દાખલો છે આવી પણ શકે તૈયાર કરી દેવો. હવે બરાબર અહીંયા નોંધવા જેવી દળ રહિત ધારેલો હતો. દોરડાની લંબાઈ પર આધારિત નથી કે સમક્ષિતિજ બળના કયા બિંદુએ લગાડ્યું છે તે પણ આધારિત નથી. એ લખો બરાબર છે. ચલો હવે આપણે ખૂણો શોધવાનો કીધું એટલે થીટા આપણે 40 શોધી દીધો. ચલો હવે આપણે એના આગળના બળો વિશે ચર્ચા કરીએ એટલે કે સામાન્ય બળો વિશે ચર્ચા કરીએ. ચલો યાંત્રિક શાસ્ત્રમાં સામાન્ય બળો. તો યંત્રશાસ્ત્રમાં આપણે જુદા જુદા પ્રકારના બળો જોવા મળે છે. જો કે ગુરુત્વાકર્ષણ તો બધે જ વ્યાપ્ત છે. પૃથ્વી પરના દરેક પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળોને અનુભવે છે. આકાશી પદાર્થો ગતિ પર ગુરુત્વ બળ વડે નિયંત્રણ થાય છે. ગુરુત્વ બળ દૂરથી પણ અને વચ્ચે કોઈપણ માધ્યમની જરૂર સિવાય લાગે છે.
બરાબર. તો પહેલી વાત કરીએ ગુરુત્વાકર્ષણની વાત કરી છે, જે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છે. હવે બીજા વિશે વાત કરીએ. યંત્રશાસ્ત્રમાં જોવા મળતા બીજા બધા સામાન્ય બળો સંપર્ક બળો છે, જે આપણે આગળ જ ચર્ચા કરી હતી સંપર્ક બળ વિશે. તો સંપર્ક બળ એ એક ઘન કે પ્રવાહી પદાર્થના બીજા પદાર્થોના સંપર્કને લીધે ઉદ્ભવે છે. બરાબર છે. એ જ્યારે પણ બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જે બળ ઉદ્ભવે આપણે એની સંપર્ક બળ કહીશું. તો આમ ઘન કે પ્રવાહી પદાર્થોના બીજા પદાર્થના સંપર્કમાં આવે ત્યારે સંપર્ક બળ ઉદ્ભવે છે. તો જ્યારે પદાર્થો સંપર્કમાં હોય છે, ઉદાહરણ તરીકે ટેબલ ઉપર સ્થિર પડેલું પુસ્તક એટલે રહેલું પુસ્તક, સળિયા વડે જોડાયેલું દ્રઢ પદાર્થોનું તંત્ર, પછી મિજાગરા અને એટલે કે તમને અહીંયા એક ઉદાહરણ આપેલા છે. બરાબર છે. અહીંયા જો આવી જ રીતે અહીંયા તંત્ર વડે ક્રેન આપેલી છે અને અહીંયા કોઈક તાર છે, અહીંયા કોઈક દળ લગાવેલું છે. બરાબર. અહીંયા તણાવ બળની વાત કરી છે. આવી રીતે અહીંયા સ્પ્રિંગવાળી વાત કરી છે, સ્પ્રિંગ છે. બરાબર. અહીંયા પણ દળ છે. ઓકે. તો આવી રીતે અહીંયા પણ વાત કરી છે. પછી જોઈશું આપણે બીજું. તો યંત્રશાસ્ત્રમાં સંપર્કમાં રહેલા બળોના કેટલાક ઉદાહરણ છે. એટલે પહેલી વાત કરીએ આપ ક્રેનની, હે ને. ક્રેનના સંપર્કના કારણે જ એક પદાર્થથી બીજા પદાર્થને આપણે શું કરી શકીએ? ઉંચકી શકીએ. એવી જ રીતે અહીંયા પણ સ્પ્રિંગ છે. સ્પ્રિંગમાં અહીંયા પણ શું છે? અહીંયા તો કોઈ પણ એમ દળ ધરાવતો પદાર્થ છે, એ પણ અહીંયા ઉપર આધારના આધારે, બરાબર, આધાર સાથે એને સંપર્કમાં રહેલો છે, એના કારણે એને પણ બળ લાગે છે. ત્યારબાદ અહીંયા પણ જુઓ તમે, આ પાણી છે. પહેલાં શું કર્યું છે? પાણીની અંદર કોઈ પણ એટલે કે પ્રવાહીની વાત કરી, આ ઘનની વાત કરી હતી. બરાબર ને. આ ઘન હતું, અહીંયા શું લઈ લીધું? પ્રવાહી લઈ લીધું, હે ને. તો પ્રવાહીમાં કોઈ પણ બીજા ઘન પદાર્થ એટલે કે સળિયા વડે એના ઉપર એને શું કરવામાં આવે? સંપર્કમાં લાવીને બરાબર છે, એટલે કે વર્તુળમાં અથવા તો હલાવવામાં આવે છે. તો એના કારણે એના ઉપર બળ લાગે છે. ત્યારબાદ અહીંયા પણ જો આ પ્રવાહી ગ્લાસ હતો, એટલે ગ્લાસની અંદર તમે પ્રવાહી રાખ્યું, ત્યારબાદ કોઈ પણ ઘન પદાર્થને અંદર ડૂબાડો તો એની ઉપર પણ સંપર્કમાં આવતા એના ઉપર પણ બળ લાગે છે. તો આ બધા ઉદાહરણ વિશે વાત કરી. ઓકે. તો ખૂબ સરળ છે આ ચેપ્ટર વિશે સમજવું. હવે આગળ વાત કરીએ. તો ગતિના ત્રીજા નિયમનું પાલન કરતા, બરાબર, એટલે કે પદાર્થોની દરેક જોડ માટે પરસ્પર સંપર્ક બળો લાગતા હોય છે. સંપર્ક બળ સંપર્ક સપાટીને લંબ ઘટકની પ્રતિક્રિયા કહે છે. સંપર્ક બળ સંપર્ક સપાટીને લંબ ઘટકને લંબ પ્રતિક્રિયા બળ કહેવામાં આવે છે. એટલે કે જે સપાટીને લંબ વડે બળ લાગતું હોય એ ઘટક વડે લાગતા બળને આપણે શું કહીશું? લંબ પ્રતિક્રિયા બળ. એવી જ રીતે સમાંતર સપાટીને બળ લાગતું હોય તો એ બળને આપણે સંપર્ક બળ કહેવામાં આવે છે. એટલે કે નીચેની દિશામાં લાગતું જે બળ હશે એને આપણે કયું બળ કહીશું? તો ઘર્ષણ બળ. આ યાદ રાખજો. સમાંતર બળ છે એના નામ આપ્યું ઘર્ષણ બળ. લંબ રૂપે બળ લાગે છે એને ક્રિયા નામ આપ્યું લંબ પ્રતિક્રિયા બળ. આપણે જોઈશું એને આર વડે કહેવામાં આવે છે. બરાબર. લંબ ક્રિયા બળ. અને સંપર્ક બળને આપણે એફ ફ્રિક્શન વડે કહેવામાં આવશે. એટલે અહીંયા આ ધ્યાન રાખજો. સંપર્ક બળના બે ઘટક, લંબ ઘટક એટલે કે આર, લંબ પ્રતિક્રિયા બળ. સમાંતર ઘટક એટલે કે એફ એટલે કે ઘર્ષણ બળ. તો આ બે ઘટકો આપણી જોડે તૈયાર થઈ ગયા. કોના બે ઘટકો મળ્યા? તો સંપર્ક બળના બે ઘટકો. આ યાદ રાખજો. ઓકે. તો ચલો આગળ જોઈએ. જ્યારે ઘન પદાર્થો તરલ સાથે સંપર્કમાં હોય ત્યારે સંપર્ક બળો લાગે છે. બે આપણે જોયું છે આકૃતિમાં. દાખલા તરીકે તરલમાં ડૂબેલા ઘન પદાર્થ પર ઉપરની તરફ ઉત્પ્લાવક બળ લાગે છે. બરાબર છે. અને જે તેણે ખસેડેલા તરલના વજન જેટલું હોય છે. બરાબર છે. આપણે જોઈશું આગળના ચેપ્ટરના દબાણના ચેપ્ટરમાં. ઓકે. તો અહીંયા શું વાત કરી? અને ક્ષાંતાનું બળ એની વાત. અને ક્ષાંતાનું બળ હવાના અવરોધક વગેરે પણ સંપર્ક બળોના ઉદાહરણ છે. તો ઉત્પ્લાવક બળ છે એ પણ તમે કદાચ અનુભવ કરેલું હશે. તમે પણ ક્યારે પણ ઘરે, બરાબર છે, પાણી ભરેલી ડોલની અંદર ક્યારેય તમારું જોડે જે ટબ હોય અથવા તો તમારો કોઈ ગ્લાસ હોય એ પણ તમે આજે ટ્રાય કરજો કે ગ્લાસને પણ તમે પાણીની અંદર ઉલટું ડૂબાડવાનો પ્રયત્ન કરશો. એટલે કે ડૂબાડવાનો પ્રયત્ન કરશો ત્યારે એ ઉપરની તરફ ધકેલાય છે. તો ઉપરની તરફ એટલે કે ઉધ્વ દિશામાં જે પાણીમાં જે બળ લાગે છે એ બળને આપણે ઉત્પ્લાવક બળ કહેવામાં
આવે છે, બરાબર, જે તેને ડૂબવા દેતું નથી, બરાબર. તો આ જે બળ લાગે છે જે ઉધ્વ દિશામાં લાગતું હોય છે તરલ ઉપર, હે ને, તરલને ઉપરની દિશામાં જે બળ લાગતું એને ઉત્પ્લાવક બળ કહેવામાં આવે છે. અને એ જ્યારે બળ લાગે છે તો તેટલું જ પાણી એના વજન જેટલું હોય, તરલના વજન જેટલું હોય એટલું પાણી આપમેળે ખસી જાય છે, બરાબર છે. તો એના કારણે એ એક વાત થઈ, અહીંયા ઉત્પ્લાવક બળ વિશેની વાત થઈ. ત્યારબાદ શ્યાનતાનું બળ છે, બરાબર, એટલે કે શ્યાનતા બળ. તો તમે જોયું પણ હશે કે આની જ અંદર તમે ધારો કે કોઈક ઘટ માધ્યમ હોય, બરાબર, એટલે ધારો કે ગ્લિસરીન છે, અથવા તો તમને ખબર હોય તો ઘટ માધ્યમમાં ઘી લઈ લો, હે ને, અને ધારો કે પાણી છે અને ઘી છે, બે વસ્તુ આપણે તમે કોઈક એક પારદર્શક એટલે કે કાચની બોટલમાં તમે એને રાખો છો, કોઈકમાં કાચની કોઈ પણ એક નળીમાં રાખો, અથવા તો કોઈ કાચની આપણે મેં કીધું એવી રીતે, બરાબર છે, કોઈ બોટલમાં સમજી લો. હવે આની અંદર તમે બે કોઈ પણ પદાર્થને તમે ડૂબાડો તો તમને ખબર પડશે કે પાણીની અંદર પહેલાં તળિયે પદાર્થ પહોંચે છે કે જે આપણે કોઈ પણ ગ્લિસરીન કે ઘટ માધ્યમ લીધેલું હોય ત્યાં પહોંચે છે. તો તમને ખબર પડી જશે પહેલાં પાણીમાં પદાર્થ હતો એ સરળતાથી તળિયે પહોંચી જાય છે, જ્યારે જે ઘટ માધ્યમ હતું એ માધ્યમમાં જે પણ ઘન પદાર્થ હતો એ ધીરે ધીરે બરાબર તળિયા ઉપર પહોંચે છે, એટલે કે સમય એમાં વધારે લે છે. તો આવી રીતે જે એને ઘર્ષણ થાય છે અને જેના કારણે જે બળ ઉદ્ભવતું હોય છે, બરાબર, એ ઘર્ષણ બળને આપણે ત્યાં શ્યાનતાનું બળ કહેવામાં આવે છે. એટલે કે આ જે અલગ અલગ તમે સમજ્યા છો એના આધારે આપણે શ્યાનતાનું બળનું પણ ઉદાહરણ, જે સંપર્ક બળનું ઉદાહરણ સમજી શકીએ, બરાબર છે. તો હવે આગળની વાત કરીએ. હવે બીજા બે સામાન્ય બળો, એક દોરીનું ઉદાહરણ તણાવ બળ, બરાબર, અને બીજું ઉદાહરણ સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ છે. જ્યારે કોઈ સ્પ્રિંગને બાહ્ય બળ વડે દબાવવામાં કે વિસ્તારવામાં આવે છે ત્યારે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. આ બળ સામાન્ય રીતે નાના સ્થાનાંતર માટે, એટલે કે સંકોચન અથવા તો લંબાઈના વધારાને સમપ્રમાણમાં હોય છે. સ્પ્રિંગનું બળ Fને F -kx તરીકે લખવામાં આવે છે. આને છે ને આપણે હુકનો નિયમ આપણે જોઈશું, બરાબર. નાના કોઈ પણ આપણે જે અહીંયા તણાવ બળ જે લગાડેલું છે, બરાબર છે, અહીંયા જે આપણે આગળ જોઈશું, બરાબર, કે કોઈ પણ નાના વિરૂપણ માટે લાગતું જે આપણી જોડે તણાવ બળ છે એ બળ છે એ વિરૂપણના સમપ્રમાણમાં હોય છે. એ અહીંયા જે છે આપણે જોઈશું કે આગળ તમે જોશો, બરાબર છે, એ આગળના ચેપ્ટરોમાં આવશે જ્યાં તમને હુકનો નિયમ વધુ સમજૂતી આપશે. અહીંયા માત્ર તમે જે સૂત્ર છે એ સૂત્રને બી અહીંયા ધ્યાનમાં લો. F -kx, જ્યાં આગળ તમે જોશો F ચલે છે x, એટલે જે પણ તમે વિરૂપક બળ લાગો છો એ એક્સના સ્થાનના સમપ્રમાણમાં હોય છે, પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, માટે માઇનસ અહીંયા નિશાની લેવામાં આવેલ છે, બરાબર. કારણ કે પુનઃસ્થાપક બળ છે એટલે કે એના ઉપર લગાવેલા બળનું એ હંમેશા વિરોધ કરે છે, બરાબર, એટલે કે વિરુદ્ધ દિશામાં લાગતું બળ મળે છે, માટે અહીંયા માઇનસ નિશાની લેવામાં આવેલી છે. x છે એ સ્થાનાંતર છે, અહીંયા જે k છે એ બળ અચળાંક લીધેલો છે, બરાબર છે. હવે અહીંયા જેવી રીતે વાત કરી મેં એવી જ રીતે, બરાબર, અહીંયા જે ઋણ નિશાની ચિહ્ન દર્શાવે છે એ બળ દ્વારા ખેંચાયેલી સ્થિતિમાંથી થયેલા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં દર્શાવે છે, બરાબર છે. અતન્ય દોરી માટે બળ અચળાંકો ખૂબ જ મોટા હોય છે. દોરીમાં ઉદ્ભવેલું પુનઃસ્થાપક બળને શું કહેવામાં આવે છે? ભાઈ, તણાવ કહેવામાં આવે છે. દોરીમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને શું કહેવામાં આવે છે? તણાવ કહેવામાં આવે છે. તમે પણ જાતે પ્રયોગ કરેલો પણ હશે, અથવા તો તમે દોરીને ક્યારે પણ ખેંચી હશો તો પણ એમાં તણાવ ઉદ્ભવશે. એ બળમાં જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે એ બળને આપણે શું કહીશું? તણાવ કહેવામાં આવે છે. તો એક પ્રણાલિકા મુજબ સમગ્ર દોરીમાં બધે એક અચળ તણાવ ટી ગણવામાં આવે છે. આ પૂર્વધારણા અવગણીય દળ ધરાવતી દોરી માટે સત્ય ઠરે છે, બરાબર છે. એટલે આપણે અવગણીય દોરી માટે જોઈએ છે. ત્યારબાદ પ્રકરણ 1માં આપણે જોઈએ કે કુદરતના 4 મૂળભૂત પ્રકારના બળો છે. એક નિર્બળ બળ, બીજું પ્રબળ બળ. એ અંતરના માપક્રમના એવા વિસ્તારમાં લાગે છે કે અહીં આપણે ચિંતા કરીશું નહીં. એટલે કે ખૂબ જ, એટલે આપણે વાત જ કરી હતી. હવે નિર્બળના બળ ને પ્રબળ બળ એ ક્યાં લાગે? તો પરમાણુની અંદર લાગે છે. એટલે ખૂબ જ નાના અંતરો માટે હોય છે, એટલે કે સૂક્ષ્મ અંતરો માટે લાગતા બળો છે.
જ્યારે બરાબર છે આપણે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળો વિશે જે વાત કરી હતી એ યંત્રશાસ્ત્રના જુદા જુદા સંપર્ક બળો મૂળભૂત રીતે વિદ્યુત બળો ઉદ્ભવે છે. બરાબર છે. આમ અને જે એ ખૂબ જ લાંબા અંતરો સુધી લાગી શકે, જેને આપણે કીધું હતું કે ભાઈ ગુરુ અંતરી, અને જ્યારે નિર્બળ બળ ને પ્રબળ બળ હતા એ કેવા હતા? લઘુ અંતરી. તો આમ યંત્રશાસ્ત્રમાં આપણે વિદ્યુત ભાર રહિત અને અચુંબકીય પદાર્થોની વાત કરતા હોવાથી એક બાબત કદાચ આશ્ચર્યજનક લાગે. સૂક્ષ્મ સ્તરે બધા જ પદાર્થો વિદ્યુત ભાર ધરાવતા ઘટકો એટલે કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનના બનેલા છે. કોઈ પણ આપણે પદાર્થ લઈએ અને એના સૂક્ષ્મ સ્તરે લઈએ તો એ હંમેશા શેના બનેલા છે? ભાઈ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનના બનેલા છે. અને પદાર્થોની સ્થિતિસ્થાપકતા, અણુઓની સંઘાતો વગેરેનું ઉદ્ભવવાનો સંપર્ક બળોને વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચેના વિદ્યુત બળોના રૂપમાં જોઈ શકાય છે. બરાબર. કારણ કે છે કે ના બરાબર સૂક્ષ્મ લેવલે વાત કરવામાં આવે છે. બરાબર હે ને? તો સૂક્ષ્મ લેવલે, ખૂબ સૂક્ષ્મ લેવલે આપણે જઈએ છીએ તો દરેક વસ્તુ આપણે એના ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન સાથે સંબંધ ધરાવે છે. એટલે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ સાથે સંબંધ ધરાવે તો ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત ભારિત છે. તો આમ વિદ્યુત ભારિત બળો ઉદ્ભવો ત્યાં થતો હશે એના સ્વરૂપમાં આપણે અહીંયા વાત કરીએ છીએ. તો આમ સૂક્ષ્મ સ્તરે બળોનું વિગતવાર ઉદાહરણ જો કે જટિલ છે અને સ્થૂળ સ્તરોનું પદાર્થનું સ્તરે યંત્રશાસ્ત્રના પ્રશ્નોનો ઉકેલવો ઉપયોગી નથી. આથી પ્રયોગની રીતે ઘણા તેના વિશિષ્ટ લક્ષણો આપણે જુદા જુદા પ્રકારના બળો તરીકે ગણીશું. એટલે એની આગળ માહિતી મેળવીશું. બરાબર છે. એ બળો વિશે તમને વધારે ખબર હશે જ. હવે આગળની વાત કરીએ. હવે નવો ટોપિક આવશે, ઘર્ષણ, ફ્રિક્શન. બરાબર. અગત્યનો ટોપિક આવ્યો. બરાબર. ઘર્ષણ વિશે સમજૂતી આપો. બરાબર. એના કેટલા પ્રકાર છે એ પણ આપણે અહીંયા જોઈશું. તો ચલો ઘર્ષણમાં આપણે આગળ વધીએ. તો હવે શું કહે છે કે સમક્ષિતિજ ટેબલ ઉપર સ્થિર રહેલા એમ દળના પદાર્થનો વિચાર કરીએ. એને કોઈ પણ ટેબલ લઈ લો, એની ઉપર શું પડેલી છે? સ્થિર દળ, અને જેનું દળ શું થઈ ગયું? એમ. ગુરુત્વાકર્ષણ બળ mg લંબ પ્રતિક્રિયા બળ n દ્વારા નાબૂદ થાય છે. નીચે કયું બળ લાગે કહે છે? ગુરુત્વ બળ એટલે કે વજન બળ. ઉપર કયું બળ લાગે છે? તો n એટલે કે લંબ બળ. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, ઉધ્વ દિશામાં અને એક અધો દિશામાં પરસ્પર સમાન હોય એટલે કે કણ સ્થિર છે એટલે સંતુલન અવસ્થામાં છે. બરાબર છે. એટલે શું થઈ જશે? 0. ઓકે. હવે ચલો આટલી ખબર પડી ગઈ. હવે હું આગળ બોલું છું. હવે ધારો કે પદાર્થ બળ F સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે અને અનુભવ પરથી આપણે જાણીએ છીએ કે લગાડેલું નાનું બળ કદાચ પદાર્થને ખસેડવા માટે પૂરતું ન પણ હોય, પણ પદાર્થ ઉપર આ લગાવેલું બળ એકલું જ લાગતું હોય તો તે ગમે તેટલું નાનું હોય તો પણ પદાર્થ F/m જેટલા પ્રવેગથી ખસતો જ હોય. બરાબર. ભલે નાનું બળ હોય પણ એ પદાર્થને ખસેડી શકે છે. હે ને? એટલે અહીંયા આપણી સાથે અહીંયા વાત કરી છે તે. બરાબર છે. આવી રીતે મારી જોડે પદાર્થ હતો. બરાબર. અહીંયા કેવો છે? સ્થિર છે. એમ દળ ધરાવતો પદાર્થ. દળ હોય એટલે હંમેશા નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે, જેને વજન બળ W તરીકે કહીએ. ઉધ્વ દિશામાં લંબ પ્રતિક્રિયા બાળક બળ, એને અહીંયા n તરીકે આપેલું છે. આ n બળ એ ઉધ્વ દિશામાં, ઉપરની દિશામાં એનો ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ તો આવી રીતે n, નીચેની દિશામાં W. અહીંયા કણ ઉધ્વ દિશામાં કેવો ઘટક છે? સમક્ષિતિજ એટલે કે સ્થિર છે. y = 0 એટલે કે n = W. હે ને? W = n એટલે કે સમાન, એટલે એની અસર નાબૂદ કરે. એટલે ઉધ્વ દિશામાં કોઈ પણ પ્રકારની ગતિ જોવા મળતી નથી. એટલે y અક્ષ પર કોઈ ગતિ જોવા મળતી નથી. હવે એને શું કરે છે? તો અહીંયા સમક્ષિતિજ દિશામાં એને F બળ લગાડવામાં આવે છે. F બળ લગાડવામાં આવે, ભલે નાનું બળ હોય, પરંતુ F = તમને સૂત્ર ખબર છે ma. હવે હું પ્રવેગ છે તો અહીંયા સૂત્ર શું કરું? F/m. તો એ શું થઈ ગયો ભાઈ? a. તો ભલે નાનું બળ લગાડવામાં આવે છતાં પણ જો એ ગતિ કરે તો એ આટલા પ્રવેગથી ગતિ કરે, એટલે કે F/m જેટલા પ્રવેગથી ગતિ કરે છે. બરાબર છે. તો આ ખબર પડી ગઈ હશે તમને. જે અહીંયા મેં તમને બોલ્યો એની જ વાત કરે છે. અહીંયા જે હું પહેલાં કીધી એ મેં તમને સમજાવ્યું. હવે શું કહે છે કે પદાર્થ એટલા માટે સ્થિર રહે છે કે સમક્ષિતિજ દિશામાં બીજું કોઈ બળ લગાડવા માંડે છે અને આપણે લગાડેલું બળ Fનો વિરોધ કરે છે.
જેથી પદાર્થનું ચોખ્ખું બળ શૂન્ય બને છે. જો પદાર્થ એની જગ્યાએ સ્થિર છે, આપણે અહીંયા બળ લગાડેલું F, પરંતુ પદાર્થ સ્થિર છે, એટલે એનો મતલબ શું થયો કે એને વિરુદ્ધ દિશામાં, આપણી વિરુદ્ધ દિશામાં કોઈક બળ લાગવું જોઈએ, તો જ એ સમસ્થિતિજ ઘટક એટલે કે x ઘટક 0 થાય, તો જ એ 0 થાય. એટલે કહેવાનો મતલબ એમ કે આપણે જે સમસ્થિતિ દિશામાં અહીંયા લગાવેલું બળ હતું એનું કોઈક વિરોધ કરતું બળ લાગવું જોઈએ. જો એ બળ લાગે તો જ પરિણામી બળ એટલે કે ચોખ્ખું બળ શૂન્ય બને છે. બરાબર છે. તો આમ પદાર્થની ટેબલ સાથેના જે સંપર્ક સપાટી સાથે સમાંતર દિશામાં જે લાગતું બળ છે, જેને Fs છે, એ જ બળને ઘર્ષણ બળ એટલે સાદી ભાષામાં ઘર્ષણ કહેવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા જે આ ટેબલ છે, બરાબર, અહીંયા આકૃતિ છે, અહીંયા ખૂબ જ સૂક્ષ્મ માઇક્રોસ્કોપ, બરાબર, માઇક્રોસ્કોપ વડે આ જોવામાં આવે તો અહીંયા આવી ખરબચ સપાટી જોવા મળે અને એકબીજા વચ્ચે ભરાઈ જાય છે. એટલે કે આ આપણે લગાવેલું બળ દળ F અને અહીંયા સંપર્ક સપાટીને સમાંતર દિશામાં, સમસ્થિતિ સપાટીની સમાંતર દિશામાં જે બળ લાગે છે એ બળને આપણે અહીંયા ઘર્ષણ બળ કહેવામાં આવે છે. બરાબર છે. અને Fs વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. તો આટલી ખબર પડી ગઈ હશે. હવે ઘર્ષણ બળ ક્લિયર થઈ ગયું તમને. હવે એની જ અંદર આગળ જોઈએ. બરાબર. તો એ થઈ ગયું ઘર્ષણ કોને કહેવાય છે, એટલે સુધી સમજાવવું હોય તો એ સમજાવી શકાય. હવે આના પ્રકાર વિશે વાત કરીએ. હવે જે વાત કરીશું એ ગતિક ઘર્ષણ બળ વિશે આપણે જોઈએ. એટલે કે ગતિક ઘર્ષણ ક્યારે ઉદ્ભવે છે એની વાત કરીએ. તો જ્યાં સુધી એ સ્થિર હતો ત્યાં સુધી સ્થિત એટલે કે સ્થિત ઘર્ષણ માટે લેવાય છે. જેથી હવે આવનારા ગતિક ઘર્ષણની આકૃતિ 5.10માં B છે. બરાબર છે. એટલે કહેવાનો મતલબ એ થયો કે આ જે આપણી જોડે આકૃતિ હતી, આ પહેલી આકૃતિ છે એ સ્થિત ઘર્ષણ બળ વિશે દર્શાવે છે, જેને Fs વડે, કારણ કે ત્યાં સુધી પદાર્થ કેવો હતો, સ્થિર હતો. એટલે મારી જોડે જે વાત કરી સ્થિત ઘર્ષણની વાત કરી, ક્યાં સુધી તો બે પ્રકાર થઈ ગયા, સ્થિર ઘર્ષણ. હવે આપણે વાત કરીશું કે હવે બળ લગાડીએ તો અરે પદાર્થ ગતિ કરે. શું કરે છે? પદાર્થ ગતિ કરે. તો ત્યારે જે બળ લાગે છે, ઘર્ષણ બળ લાગે છે, તો એ સમાંતર સપાટીને જે ઘર્ષણ બળ લાગે એ ઘર્ષણ બળને આપણે કયું બળ કહેવામાં આવે છે? ગતિક ઘર્ષણ બળ. શું કહેવામાં આવશે? ગતિક ઘર્ષણ બળ, જેને Ks વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા ખબર પડી ગઈ હશે તમને. તો હવે આપણે આ જે વાત કરી એ સ્થિત ઘર્ષણ બળની વિશે વાત કરી. એટલે ઘર્ષણના બે પ્રકાર થઈ ગયા, એક સ્થિત ઘર્ષણ બળ અને બીજું, બરાબર, આ વહન ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ, અને બીજું છે ગતિક ઘર્ષણ બળ. એટલે તમને પ્રશ્નમાં શું પૂછ્યું છે કે સ્થિત ઘર્ષણ બળ સમજાવો તો આગળની વાત કરવાની, ગતિક ઘર્ષણ બળ કરવા તો પછીની વાત કરવાની. તો આવી રીતે પ્રશ્ન વાંચવાનો, શું કહેવા માગે છે એ રીતે લખવાનો. ઓકે. તો હવે આગળની વાત કરીએ. શું છે આપણી જોડે પ્રશ્ન? તો હવે સ્થિર ઘર્ષણ પોતાના મેળે અસ્તિત્વ ધરાવતું નથી. જ્યારે કોઈક બળ લગાડવામાં આવતું નથી ત્યારે એ સ્થિત ઘર્ષણ બળ લાગતું નથી. જ્યારે બળ લગાડવામાં આવે છે ત્યારે જ ઘર્ષણ બળ લાગવા માંડે છે. જેથી જે લગાડેલું બળ F વધારીએ તેમ Fs પણ વધતું જાય છે. અમુક હદ સુધી લગાડેલું બળ જેટલું જ પણ વિરુદ્ધ દિશામાં રહી પદાર્થને સ્થિર રાખે છે. તેથી તે બળને આપણે તેને સ્થિત ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ખબર પડી ગઈ હશે તમને. આપણે જેટલું બળ લગાડીએ છીએ એટલું જ સામેથી બળ ઉદ્ભવે. ધારો કે મેં પહેલાં 10 ન્યૂટન જેટલું બળ લગાડ્યું તો સામે પણ સ્થિત ઘર્ષણ બળ એટલું 10 ન્યૂટન બળ ઉદ્ભવે. ધારો કે મેં 15 ન્યૂટન બળ લગાડ્યું તો અહીંયા પણ 15. તો આ જ્યાં સુધી પદાર્થ સ્થિર છે એવી જ રીતે આ જે બળ આપણે વધારતા રહ્યા, પરંતુ એ સ્થિરમાં એટલી જ વિરુદ્ધ દિશામાં પદાર્થને સ્થિર રાખવા માટે જે બળ લગાડે એ બળને આપણે ઘર્ષણ બળ કહેવામાં આવે છે. બરાબર. તો આમ સ્થિત ઘર્ષણ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિ એટલે કે જો ઘર્ષણ ન હોત તો લગાડેલા બળની અસર નીચે તે ગતિ થાત. બરાબર. આ વાસ્તવિક. બરાબર. તો તે અનુભવથી પણ આપણે જાણીએ છીએ કે લગાડેલું બળ અમુક સીમા સુધી અમુક સીમાથી વધે તો પદાર્થ ગતિ કરવા એટલે કે ખસવા લાગે છે. તો બીએલે જેવી રીતે મેં વાત કરી એવી રીતે કે જે આ F બળ હતું, મેં અહીંયા વાત કરી 15, તો સામે પણ કેટલું લાગ્યું?
15 ઘર્ષણ બળ. ધારો કે હું હવે 16 લગાડું તો 15.1 કરું તો હવે તરત પદાર્થ કેવો આવી જશે? ગતિમાં આવી જાય છે. બરાબર છે. ધારો કે કોઈક તિજોરી હોય, તમે એકલા ઊંચી કરો, બરાબર, તો તમારું બળ આપણે ધારો કે 10 ન્યૂટન હોય તો તિજોરી એ ખસવાની નથી, તો ત્યાં સુધી સ્થિર છે, તો ત્યાં એના વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ એટલું જ લાગે છે. પછી તમે 2 વ્યક્તિ થયા, તો 2 વ્યક્તિ એટલે 10 દુ 20 એટલે 20 ન્યૂટન જેટલું બળ થયું, તો પણ તિજોરી ખસતી નથી, ત્યાં જ છે. પણ ધારો કે હવે તમે એક વધુ વ્યક્તિ લાવો અને 3 વ્યક્તિ લાવો, એટલે કે અમુક સીમા એટલે 2 વ્યક્તિ સુધી એ તિજોરી ખસતી નથી, એટલે એની સીમા થઈ ગઈ કે ભાઈ આટલા 20 ન્યૂટન એટલે કે 2 વ્યક્તિથી તિજોરી ખસતી નથી, એ એની સીમા થઈ. પણ ધારો કે હવે ત્રીજો કોઈ વ્યક્તિ આવે અને એ પણ ધક્કો મારે તો સરળતાથી એ જે તિજોરી હતી એ ખસી જાય છે, એટલે કે ગતિમાં આવે છે. બરાબર છે. તો આની એ જ વાત અહીંયા કીધી કહેવાય. બરાબર છે. તો આમ જો એ ઘર્ષણની સ્થિત ઘર્ષણનું સીમાંત મૂલ્ય, બરાબર, એટલે કહેવાનો મતલબ એમ સીમા વધે તો પદાર્થ ગતિ કરવા ખસવા લાગે છે. તો આમ સ્થિત ઘર્ષણનું સીમાંત મૂલ્ય F(s) મેક્સિમમ કેવું થાય છે? સૌથી વધારે મેક્સિમમ તો સંપર્ક ક્ષેત્ર બળ પર આધારિત નથી. એ લગભગ આ સૂત્ર યાદ રાખજો, Fs(x) મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ μs ઇન્ટુ n. બરાબર. એટલે મેક્સિમમ કેટલા વ્યક્તિ સુધી લાગે છે તો સ્થિર રહે છે? તો 2 વ્યક્તિ સુધી તે સ્થિર રહે છે. એ એનું મેક્સિમમ સ્થિત ઘર્ષણ બળ થઈ ગયું. એ કયા સૂત્ર દ્વારા લખવામાં આવે છે? તો μs ઇન્ટુ n સૂત્ર દ્વારા લખવામાં આવે છે. આ સૂત્ર શું કરવાનું છે? યાદ રાખવાનું છે. બરાબર. આપણે દાખલાઓની અંદર ગણવામાં જરૂરિયાત ઊભી થશે. તો આમ લંબબળ સાથે બદલાય છે જ્યારે μs એ સમપ્રમાણતાનો અચળાંક છે. શું છે? સમપ્રમાણતાનો અચળાંક છે. સંપર્કમાં રહેલી સપાટીઓના માત્ર પ્રકાર પર આધાર રાખે છે. તો આ MCQમાં પૂછાય કે મ્યુ અચળાંક, સમપ્રમાણતાનો અચળાંક કોના ઉપર આધાર રાખે છે? તો સંપર્ક સપાટીના માત્ર પ્રકાર ઉપર આધાર રાખે છે, જેને μsને સ્થિત ઘર્ષણાંક પણ કહેવામાં આવે છે. બરાબર છે. તો સ્થિત ઘર્ષણાંકને બરાબર. તો સ્થિત ઘર્ષણાંકનો નિયમની શરત શું છે? Fs લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ μs n. બરાબર. તો આ સૂત્ર થયું. બરાબર. આમ જો લગાવેલું બળ F એ Fs મેક્સિમમથી વધી જાય તો પદાર્થ એ સપાટી પર ખસવા લાગે છે. બરાબર. આ તમે પણ પ્રયોગ સમજી શકો છો, તો કરી પણ શકો છો. ઓકે. તો આમ પ્રયોગ પરથી જણાય છે કે સાપેક્ષ ગતિની શરૂ થાય ત્યારે ઘર્ષણ બળ એ મહત્તમ ઘર્ષણ બળથી ઘટવા લાગે છે. બરાબર. ગતિની શરૂઆત થાય એટલે એનું ઘર્ષણ બળ ધીરે ધીરે ઘટવા લાગે અને ગતિક ઘર્ષણ બળ વધવા લાગશે. આમ સંપર્કમાં રહેલી સપાટીની સાપેક્ષે ગતિનો વિરોધ કરતું જે ઘર્ષણ બળ છે એને ગતિક ઘર્ષણ બળ કહેવામાં આવે છે. બરાબર. જ્યારથી ગતિની શરૂઆત થાય એ વખતે જે ઘર્ષણ બળ લાગે એને શું કહેવામાં આવશે ભાઈ? ગતિક ઘર્ષણ બળ કહેવામાં આવશે. આમ સંપર્કમાં રહેલી સપાટીની સાપેક્ષે ગતિનો વિરોધ, તો આમ સંપર્કમાં રહેલી, બરાબર, ગતિ ઘર્ષણ બળ, બરાબર, સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહેવામાં આવે છે. બરાબર છે. તો આમ Fk છે એને ગતિક ઘર્ષણ બળ વડે દર્શાવવામાં આવે છે. તો સ્થિર ઘર્ષણને તેમજ ગતિક ઘર્ષણ પણ સંપર્ક ક્ષેત્રફળથી સ્વતંત્ર છે. તે વેગથી પણ લગભગ સ્વતંત્ર. આ યાદ રાખજો, વેગથી પણ લગભગ સ્વતંત્ર. સ્થિત ઘર્ષણ બળના નિયમ જેવા જ નિયમોનું પાલન ગતિક ઘર્ષણ બળ કરે છે. અહીંયા પણ સૂત્ર સેમ જ છે. F(k) ઇઝ ઇક્વલ ટુ μk ઇન્ટુ n. બરાબર. આ પણ લંબક્રિયા બળ, આપણે આગળ વાત કરી એવી રીતે સ્થિત ઘર્ષણાંક, અને આ થઈ ગયો ગતિક ઘર્ષણાંક બળ Fk. તો આમ μk છે એ ગતિક ઘર્ષણાંક છે જે માત્ર સંપર્ક સપાટી ઉપર આધારિત છે. આપણે યાદ રાખવાનું. બરાબર. μkનું મૂલ્ય μs કરતાં ઓછું હોય છે. કોનું મૂલ્ય? આ MCQમાં પૂછાતું હોય છે. બરાબર. μkનું મૂલ્ય μs કરતાં ઓછું હોય છે, એટલે કે μs ગ્રેટર ધેન μk. આ યાદ રાખો, μs ગ્રેટર ધેન μk. શું યાદ રાખશો?
મ્યુ એસ ગ્રેટર દેન મ્યુ કે, એટલે મ્યુ એસ સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય ગતિક ઘર્ષણાંકના મૂલ્ય કરતાં વધુ હોય છે. આ યાદ રાખજો. ઓકે. એકવાર સાપેક્ષ ગતિ શરૂ થાય પછી ગતિના બીજા નિયમ મુજબ પદાર્થનો પ્રવેગ એફ માઇનસ એફ કે ભાગાકારમાં એમ હોય છે. એટલે કે અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે એફ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એફ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એફ કે થાય છે. બરાબર છે. જો પદાર્થ પર લગાડેલું બળ દૂર કરવામાં આવે તો તેનો પ્રવેગ માઇનસ એફ અપોન કે એમ થાય છે અને છેવટે અટકી જાય છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ તો શું કહે છે કે ઘર્ષણના નિયમો ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત બળ કે ચુંબકીય બળોના નિયમો જેવા મૂળભૂત પ્રકારના નથી. તેઓ આનુભવિક સંબંધો છે અને માત્ર આશરા પડતા સાચા છે. બરાબર છે. તો આ ગતિક ઘર્ષણાંક વિશે તમે સમજ્યા, સ્થિત ઘર્ષણાંક વિશે સમજ્યા. ઓકે. હવે આપણે થોડા આગળ જોઈએ તો શું કહે છે કે યંત્રશાસ્ત્રના વ્યવહારિક ગણતરીઓ બરાબર છે એનો ઉપયોગી છે. આમ જ્યારે પણ બે પદાર્થો સંપર્કમાં હોય ત્યારે દરેક પદાર્થ બીજાને લીધે સંપર્ક બળ અનુભવે છે. આમ ઘર્ષણ એ સંપર્ક બળોના સંપર્ક સપાટીને સમાંતર ઘટક જ છે જે બે સપાટી વચ્ચેની અપેક્ષિત કે વાસ્તવિક સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. બરાબર. ઘર્ષણ બળ ગતિનો નહીં પરંતુ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. બરાબર છે. આ ખાસ અગત્યની વસ્તુ, સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. એક પ્રવેગિત થતી ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં સ્થિર રહેલો એક બોક્સનો વિચાર કરો. જો બોક્સ ટ્રેનની સાપેક્ષ સ્થિર હોય તો ટ્રેન સાથે જ તે જ પ્રવેગિત થાય છે. બરાબર છે. એટલે ટ્રેન આપણે વિચારી લેવાની ને. બરાબર. ટ્રેન દોરી દેવાની હોય તો આની અંદર એક બોક્સ લઈ લીધું, ટ્રેન ચાલતી હોય. બરાબર છે. ના બોક્સ લઈ લે સ્થિર. અહીંયા શું કહે છે કે કમ્પાર્ટમેન્ટમાં સ્થિર રહેલું બોક્સ, આ બોક્સ સ્થિર છે. અહીંયા આપણે વિચારી લઈએ આપણે. બરાબર. આવી રીતે તમે આકૃતિ દોરી શકો. ટ્રેન બરાબર છે. હવે બોક્સ આપણે વિચારીએ છીએ. બોક્સ ટ્રેનની સાપેક્ષે સ્થિર છે કારણ કે ટ્રેન ચાલી રહી છે, પણ એની સાપેક્ષે લઈએ તો એને કમ્પાઉન્ડની અંદર છે, લઈએ તો એના માટે અંદર વ્યક્તિ હોય તો એને તો સ્થિર જ લાગે. તો ટ્રેન સાથે જ પ્રવેગિત ગતિ કરે. તો એટલે કહેવાનો મતલબ એમ કે જેટલો જ પ્રવેગ આપણે જોવા જઈએ તો જેટલો પ્રવેગ ટ્રેનનો હશે એટલો પ્રવેગ આપણે કોનો હશે? બોક્સનો હશે. બોક્સનો પ્રવેગ કયા બળોથી થાય છે? સ્પષ્ટ થઈ ગયું હવે કે સમશિતિ દિશામાં ઘર્ષણ બળ જ એકમાત્ર વિચારણીય બળ છે કે જેના કારણે એની સાથે ગતિ કરે છે. બરાબર છે. જો ઘર્ષણ બળ ન હોત તો ટ્રેનનું તળિયું ખસવા માંડત અને બોક્સ તો તેના જડત્વના ગુણધર્મના લીધે ત્યાંનું જ ત્યાં રહેત. પણ એવું થતું નથી. એટલા માટે ઘર્ષણ બળ ખૂબ જ જરૂરી છે. એ સમજી શકાય છે. તો આને ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાટ, પણ એમ થતું નથી. બરાબર છે. તો એના માટે ઘર્ષણ બળ ખૂબ જ જરૂરી સમજવા માટે લાગુ પડે છે. બરાબર છે. તો આ ખૂબ અગત્યની વસ્તુ હતી. હવે તો અપેક્ષિત સાપેક્ષ ગતિ અને સ્થિત ઘર્ષણાંક એફએક્સ વડે અવરોધાય છે. સ્થિત ઘર્ષણ બળ બોક્સને ટ્રેનમાં જેટલા જ પ્રવેગ આપે છે અને ટ્રેનની સાપેક્ષે તેને સ્થિર રાખે છે. બરાબર છે. તો જુઓ અહીંયા એક સિમ્પલ ઉદાહરણ આપેલું છે 5.7. બોક્સ અને ટ્રેનના તળિયે વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક અહીંયા આપેલો છે 0.15 હોય, એટલે કે સ્થિત ઘર્ષણાંક એટલે કે મ્યુ એસ આપેલો છે. ટ્રેનના તળિયા ઉપર રહેલા બોક્સ સ્થિરમાં અહીંયા જો અસ્થિર રહે તો ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. તો ચલો આપણે બોક્સના પ્રવેગની સ્થિત ઘર્ષણાંકનું જે સૂત્ર હતું એ લખી દો. એમ એ એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એમ એ ઇઝ ઇક્વલ ટુ એફ એસ લેસ દેન ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એન. આ સૂત્ર થઈ ગયું. હવે અહીંયા આપણે એક વસ્તુ જોવાનું કે બરાબર આ મારી જોડે સ્થિર બોક્સ હતું. બરાબર. આપણે વિચારીએ બોક્સ આ મારી જોડે શું હતી ભાઈ? તો સૂત્ર. બરાબર. અહીં સ્થિત ઘર્ષણાંક વિશેનું સૂત્ર થઈ ગયું હે ને. તો સમજો બરાબર દાખલાને. ખૂબ સરળ દાખલો છે આ બોક્સ. હવે બોક્સમાં કેટલા પ્રકારના બળ લાગે છે એ જોઈ લઈએ. બરાબર. આ સાઈડ પ્રવેગિત ગતિ કરતું હોય, એ સાઈડ પ્રવેગિત ગતિ, એટલે કે મારી જોડે આ થયો એફ. એની જ દિશામાં વિરુદ્ધ દિશામાં એફ એસ બળ લાગે જેને આપણે ઘર્ષણ બળ કહીશું, સ્થિત ઘર્ષણ બળ.
હવે સ્થિર પદાર્થ હોય કઈ આ માત્ર સમસ્થિતિ દિશાની વાત કરી, સમાંતર અક્ષની વાત કરી. હવે લંબ દિશામાં લાગતું પ્રતિક્રિયા બળ આપણે જોડે n છે અને પદાર્થનો દળ m હોય એટલે નીચે કયું બળ લાગે, mg એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. તો આવી રીતે અહીંયા દેખો 4 બળ થયા. તો જો સમસ્થિતિ સપાટી ઉપર F ઇઝ ઇક્વલ ટુ Fs થયું. લંબ બળની વાત કરીએ તો n ઇઝ ઇક્વલ ટુ mg થયું. ચલો આ બે બળો તમારે ફ્રી બોડી ડાયાગ્રામમાં આવી રીતે આકૃતિ દોરીને સમજવાનું, બરાબર છે. એટલે તમારે આકૃતિ દોરી દેવાનું. હવે આ આકૃતિ ઉપરથી તમને એટલી ખબર પડી કે ઉપરની ઉધ્વ દિશામાં n છે અને અધો દિશામાં mg છે અને y દિશામાં કેવું છે, સ્થિર છે, એટલે y ઇઝ ઇક્વલ ટુ 0. તો સૂત્ર ઉપરથી શું થયું, તો n ઇઝ ઇક્વલ ટુ mg. બોલો આવડ્યું? તો આને નામ આપી દો તમે, સમીકરણ નંબર 1. ખબર પડી? ઓકે. હવે આપણે બીજા સમીકરણની વાત કરીએ. તો ચલો એક સમીકરણ તમને ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ કે ભાઈ n ઇઝ ઇક્વલ ટુ mg. હવે બીજું સમીકરણ જો. હવે બીજું શું હતું, આવી રીતે છે, બરાબર. સમાંતરમાં એક સાઈડ f છે તો બીજી સાઈડ શું છે, fs. એટલે શું થાય, f ઇઝ ઇક્વલ ટુ fs. શું થાય, f ઇઝ ઇક્વલ ટુ fs. તો એ જો અહીંયા આપણે સૌથી પહેલાં અહીંયા લખી દીધું f ઇઝ ઇક્વલ ટુ fs. તો આ સમીકરણ નંબર 2. હવે તમે સમીકરણ નંબર 1ની અને 2ની કિંમત મૂકો તો m બરાબર, બંને સમીકરણો આપણે સરખાવી દઈએ. fની કિંમત મૂકી દીધી ma, fની અને fsની કિંમત મૂકી દીધી μs ઇન્ટુ n. એટલે સમીકરણ નંબર 1 અને 2 ઉપરથી મને શું જોવા મળે, આવી રીતે મળે, f ઇઝ ઇક્વલ ટુ fs. f બરાબર શું થઈ જાય, ma. fs બરાબર શું સૂત્ર આપણે શોધ્યું, અભ્યાલ જ, μs ઇન્ટુ n. હવે ma ઇઝ ઇક્વલ ટુ μs, પરંતુ n બરાબર આપણે શું શોધ્યું, mg. એટલે એની nની જગ્યાએ કિંમત મૂકી દી mg. સૂત્ર હવે શું બન્યું, mg ઇઝ ઇક્વલ ટુ μs ઇન્ટુ mg. ચલો હવે બરાબરની બંને બાજુ m છે એટલે m શું થઈ ગયો, ઉડી ગયો. તો વધ્યું શું, તો એ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું ભાઈ, μs ઇન્ટુ g. μsની કિંમત આપી છે, μsની કિંમત 0.15. ગુરુત્વીય પ્રવેગ કેટલો લેવાનો છે, 10. બંનેનો અહીંયા શું કરવાનો, ગુણાકાર. બંનેનો ગુણાકાર કરો 0.15 ગુણ્યા 10 એટલે જવાબ કેટલો આવે, 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા મેક્સિમમ પ્રવેગ આવી રીતે શોધવું, એમ ખૂબ જ સરળ છે, બરાબર છે. તો આવી રીતે આકૃતિ દોરી વધુ સમીકરણોને સમજાવવાનો પ્રયત્ન કરજો તો સરળતાથી તમને પ્રવેગ સમજણી પડી જશે, બરાબર છે. તો આજે આટલું રાખીએ, બીજું કાલે કરીશું.